આખરી ગરમી માટે તૈયાર રહેજો। દેશમાં ભીષણ ગરમીનો 149 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે। 24 એપ્રિલથી ગુજરાત સહિત દેશભરમાં પ્રચંડ ગરમી પડશે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની અંબાલાલ પટેલની આગાહી। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 42 ડિગ્રીને પાર થશે ગરમીનો પારો। ભેજ વધવાને કારણે ગરમીની સાથે અસહ્ય બફારો અકળાવશે। તો અમદાવાદમાં વધતી ગરમી વચ્ચે લીંબુના ભાવ આસમાને પહોંચ્યા। પ્રતિ કિલો લીંબુના ભાવ 300 રૂપિયા થયા। ગરમીના કારણે લીંબુની જરૂરિયાત સાથે ભાવમાં વધારો થયો। લીંબુના ભાવ વધવા છતાં લોકો ખરીદવા માટે મજબૂર। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહીના પગલે આરોગ્ય વિભાગ એલર્ટ। નવી સિવિલમાં 10 બેડનો હીટવેવ વોર્ડ તૈયાર કરાયો। ઓપીડી અને ઇમરજન્સીમાં 15થી વધુ કુલર મુકાયા। બાળકો અને વૃદ્ધોને સાવચેતી રાખવા માટેની આપી સૂચના। ભીષણ ગરમી બાદ કમોસમી વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી। 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં થશે માવઠું। પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડશે। મે મહિનાના મધ્યમાં કાળી આંધી સાથે વાવાઝોડું આવવાની અંબાલાલ પટેલની આગાહી। 15 મે બાદ બંગાળની ખાડીમાં ભયાનક ચક્રવાતની શક્યતા। 23 મેથી દરિયામાં ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા ઉછળશે। તેજ પવનના કારણે કાચા મકાનો ઉડી શકે છે છાપરા। ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની અંબાલાલ પટેલની આગાહી। 8 થી 15 જૂન વચ્ચે ગુજરાતમાં થશે ચોમાસાનું આગમન। જૂન અને ઓગસ્ટમાં સારો વરસાદ રહેશે। આણંદની ઉમરેઠ વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન। સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ। સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાનની પ્રક્રિયા। ભાજપ ઉમેદવાર હર્ષદ પરમારે મંદિર અને પિતાની કરી પૂજા। આણંદમાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ભૃગરાજસિંહ ચૌહાણે કર્યું મતદાન। પોતાના ગામ અહીં ખાતે મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બનાસકાંઠાની મુલાકાતે। વડગામ નજીક હેલીપેડ પર જગદીશ વિશ્વકર્માનું આગમન થયું। હેલીપેડ પર જ આગેવાનો પાસેથી લીધા રિવ્યુ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને અમદાવાદમાં ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાં લવાયા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મુકાયા। સીસીટીવીથી સ્ટ્રોંગ રૂમ પર રખાઈ રહી છે નજર। 25 તારીખે સ્ટ્રોંગ રૂમ આરોની હાજરીમાં ખુલશે। વડોદરામાં વોર્ડ નંબર 5માં કોંગ્રેસનો અનોખો પ્રચાર। મતદારોને જાગૃત કરવા ઈવીએમ મશીનથી કરાયો પ્રચાર। કેવી રીતે વોટ આપવો તેની સમજણ આપવામાં આવી। કિરણ કાપડિયાએ સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી। સુરતમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મોટા વરાછામાં પ્રચાર કર્યો। સભા યોજીને કહ્યું કે આપણા વરાછાને કલંક ન લાગવો જોઈએ કે ભાજપ સાથે નથી। પાટીદારનો ભાજપ સાથે નાડી અને નાભી જેવો સંબંધ છે। ભાજપના ચારેય ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી। વડોદરાના સાવલીમાં કેતન ઇનામદારનો મતદારોને સંદેશ। કહ્યું કે પેનલ તોડશો તો જીતીને પણ હારેલા સમાન ગણાશો। પક્ષમાં એકતા જાળવવા કડક અપીલ કરી। અમદાવાદના ઓઢવમાં પ્રચાર માટે આવેલા ભાજપના ઉમેદવારોનો વિરોધ। ઇન્દિરા આવાસ યોજનાના રહીશોએ વિરોધ કર્યો। સ્થાનિકોએ બેનરો સાથે સવાલ કર્યા। પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે પ્રશ્ન પૂછ્યા। રાજકોટના વોર્ડ નંબર 1માં આવેલા ઓસ્કાર સ્કાય પાર્કના લોકોનો વિરોધ। ખરાબ રોડ, સ્ટ્રીટ લાઇટ, સફાઈ સહિતના મુદ્દે રોષ વ્યક્ત કર્યો। ભાજપે પ્રવેશ કરવો નહીં તેવા બેનર લગાવ્યા। પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોમાં આક્રોશ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને લઈને બનાસકાંઠામાં મતદાન કેન્દ્ર પર ખાસ સુવિધા ઊભી કરાશે। 470 પેટા આરોગ્ય કેન્દ્ર અને 76 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સુવિધા। આરોગ્ય કર્મચારીઓ અને 1500 જેટલા ડોક્ટર રહેશે હાજર। ગરમીથી બચવા ઓઆરએસના પેકેટનું કરવામાં આવશે વિતરણ। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ચૂંટણી પ્રચાર દરમિયાન ગલી ક્રિકેટ રમ્યા। બોરસદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન નાના બાળકો સાથે ક્રિકેટની મજા માણી। અમદાવાદમાં એએમસીએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન। એએમસીએ 50 મીટરના અંતરે 2 બસ સ્ટેન્ડ બનાવ્યા। બંને બસ સ્ટેન્ડમાં નામ પણ સરખા રાખ્યા। રાણી ક્રોસ રોડના 2 બસ સ્ટેન્ડ બનાવતા મુસાફરોને કયા બસ સ્ટેન્ડ પર ઊભું રહેવું તે સવાલ। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર યુપી બિહાર તરફ જવા માટે મુસાફરોનો ધસારો। કારખાના અને મિલોમાં શ્રમિકોને કામ ન મળતા જઈ રહ્યા છે વતન। રેલવે સ્ટેશન પર મુસાફરોની લાંબી લાઈનો જોવા મળી। રેલવે વિભાગે મૂકી છે સ્પેશિયલ ટ્રેન।